હમ. નાની માલકીન, હા. ખાધા પછી મારે તમને કંઈક કહેવું છે. શું મને હા શું કહેવું છે તારે? હા. અને આટલું વિચારે કેમ છે? અત્યારે બોલ. અત્યારે નહીં કહું. ખાતી વખતે વાત ના કરવી જોઈએ. તમે આરામથી ખાઓ ને, શાંતિથી વાત કરીશું. ઠીક છે. સારું. નાની માલકીન, હા રાજુ, કંઈ કહેવું હતું ને તારે? અ, કહું છું નાની માલકીન. આ ઉમ, નીચે કેમ બેઠો છે? સોફા ઉપર બેસ. અરે વાંધો નહીં, હું અહીંયા જ બરાબર છું માલકીન. છોટી માલકીન, હા. મારે તમને એક વાત કહેવી છે અને તમે મને સાચું જ કહેશો. હા બોલીશ રાજુ. આટલો ખચકાટ કેમ છે? નાની માલકીન, તમે અહીંયા કેમ આવ્યા છો? કંઈ નહીં, બસ એમ જ રાજુ. પપ્પાને કઈ વાત કરવી હતી તો ફાર્મ હાઉસ પર વેઇટ કર, કાલે આવીશ એમ કીધું. સાહેબ કયા વિષયમાં વાત કરવા માંગે છે, બોલો ને. જો રાજુ, અમારી ફેમિલીમાં ઘણા પ્રોબ્લેમ્સ છે રાજુ. હવે એ બધું તો હું બેસીને તને કહી નહીં શકું ને. સાંભળો નાની માલકીન, સાહેબે મને ફોન કર્યો હતો. એ સાચું છે કે ખોટું જાણવા માટે તમને પૂછી રહ્યો છું. ઓ એવું કે? હું એક છોકરાને પ્રેમ કરું છું. મેં પપ્પાને કીધું હતું કે હું એની સાથે જ લગ્ન કરીશ. આ વાત સાંભળીને પહેલા તો પપ્પા માન્યા નહીં. બોલ્યા કે સગા વહાલાઓની સામે નાક કપાઈ જશે. મેં પપ્પાને એમ કહીને મનાવી લીધા કે હું એમની સાથે લગ્ન કરીને ફોરેન જતી રહીશ. ભલે પપ્પા પહેલા ન માન્યા, પણ છેલ્લે તો લગ્ન માટે માની ગયા. લગ્નના વિશે ફાર્મ હાઉસ ઉપર વાત કરવી છે. છોકરાવાળાઓને અહીં જ બોલાવીને કોઈને કીધા વગર લગ્ન પણ અહીં જ કરાવી લઈશું એમ કીધું. આ બધી વાતો મેં મારા લવરના ઘરે પણ જણાવી દીધી. અમારા લગ્ન કરાવવા માટે જ પપ્પા કાલે ફાર્મ હાઉસ આવે છે. ના નાની માલકીન, એ તમારા લગ્ન કરાવીને મોકલવા માટે નથી માંગતા. અ નથી મોકલી? આ શું કહે છે તું? સાહેબે તમારું કતલ કરવા માટે અહીંયા મોકલ્યા છે નાની માલકીન. હા રાજુ, ધ્યાનથી સમજી વિચારીને બોલ. હું સાચું કહું છું. જ્યારે તમે સૂતા હતા ત્યારે સાહેબે મને ફોન કર્યો હતો. તમે એક છોકરાના પ્રેમમાં છો અને એની સાથે લગ્ન કરવાનો છો, એ બધી વાત સાહેબે મને બતાવી છે. હા. પણ તમે જેમ વિચારો છો એમ તમારા લગ્ન એની સાથે નહીં કરાવે. તમને મારી નાખવા માટે અહીંયા મોકલ્યા છે. હા, આ બધું સાચું છે કે રાજુ? જો મેં તમારું ખૂન કર્યું ને તો 10 લાખ રૂપિયા આપવાનો મને વાયદો કર્યો છે. 10 લાખ રૂપિયા? અને તે શું કીધું રાજુ? મેં કશું જ નથી કીધું છોટી માલકીન. સપનામાં પણ નહોતું વિચાર્યું કે સાહેબ આ રીતે વાત કરશે. હું એમને દેવતા માનતો હતો, પણ પોતાની છોકરીને કોઈની સાથે પ્રેમ કરે છે એટલે મારવા માટે કહે છે. સપનામાં પણ નહોતું વિચાર્યું કે તે આવું કરશે. જ્યારે ફોન કરીને મને કહ્યું કે તમારો જીવ લેવાનો છે, તો હું તો ચોંકી જ ગયો. હું એમને શું જવાબ આપું એ પણ ખબર નહોતી પડતી. હા. મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે તેઓ આટલા બધા નિર્દયી હશે. હું આ કેવી રીતે ભરોસો કરું? પપ્પાએ તો મારા લગ્ન કરાવવા માટે જ મને અહીં મોકલી હતી, પણ તું કહે છે મને મારવા માટે પપ્પાએ મને અહીં મોકલી છે. હું આ કેવી રીતે ભરોસો કરું? પોતાની જ દીકરીને કોઈ બાપ કેવી રીતે મારી શકે છે? મારા પપ્પા આટલા બેરહેમ નથી રાજુ. નાની માલકીન, તમે જ બહુ ભોળા છો. જો મારી પર વિશ્વાસ ના હોય ને તો હમણાં જ ફોન ઉપર સાહેબ સાથે તમારી સામે વાત કરું છું, ત્યારે તમને સાચી વાત ખબર પડશે નાની માલકીન. પપ્પાથી એમની સાથે શું વાત કરીશ રાજુ? મને તમારો જીવ લેવાનું કીધું તું ને, કેવી રીતે મારીશ એ પૂછીશ. એના માટે શું કહે છે તમે જ સાંભળી લો. હા, ત્યારે તમને ખબર પડશે. હા સાહેબજી. હા બોલો રાજુ, શું ફેંસલો લીધો છે? સાહેબ મેં નિર્ણય કર્યો છે. તમારું આપેલું કામ હું કરીશ. એમ વાત છે? સારું, ક્યાંથી બોલે છે? બહારથી બોલું છું સાહેબ. સાંભળ, આજુબાજુમાં મારી દીકરી નથી ને? નથી સાહેબ. નાની માલકીન અંદર ઊંઘે છે. તમે બોલો ને સાહેબ. અચ્છા, કાલે જે મેં વિચાર્યું તો એના વિશે શું ફેંસલો લીધો? તને મંજૂર છે ને? કોઈને શક પડ્યા વગર મારી દીકરીને ટપકાવી દઈશ ને? હા સાહેબ, હું જરૂર ટપકાવી દઈશ. તમે જો આટલું કહો છો તો હું તમારી વાતને કેવી રીતે ના કહી શકું. હું જરૂર ટપકાવી દઈશ એને. એમ વાત છે? શાબાશ. ઠીક છે, દીકરીને ટપકાવીને ફાર્મ હાઉસની પાછળ એક તળાવ છે ને, એની બાજુમાં એને દફનાવી દે. સાવધાનીથી. અહીંયા આવતી એનું કોઈ સબૂત ના રહેવું જોઈએ. જો ભૂલથી કોઈ એના વિશે પૂછ્યું ને તો કહી દેજે કે એનું કોઈની જોડે લફડું હતું અને એની જોડે ભાગી ગઈ. સારું સર, તમારો હુકમ સર આંખો પર.
આજે જ એનું કામ તમામ કર, ઠીક છે? હા સારું સાહેબ. છે પોતાની જ દીકરીને મારવા માટે નીકળ્યા? આટલા નીચ છે મારા પિતા. તું ફોન લાવ, હું વાત કરીશ એમની સાથે. નાની માલકીન જલ્દી ના કરો. મારી વાત માનશો તો આપણે બંને આ વાતમાંથી બહાર આવી શકીશું. કેવી રીતે? કેવી રીતે બોલ? નાની માલકીન, પૈસાની જરૂર છે મારે, પણ એના માટે તમારું ખૂન કરું એવું કમીનું નથી હું. તેથી મેં એક યોજના બનાવી છે. એનો અમલ કરીશું ને તો બંને બચી જઈશું આપણે. આજે હું તમને પીવા માટે એક જ્યુસ આપીશ. એને પીને તમે તડપી તડપીને મરવાની એક્ટિંગ કરજો. એની વિડીયો બનાવીને હું સાહેબને મોકલી આપીશ અને એમને કહી દઈશ કે તમે મરી ગયા છો અને તને તળાવના કિનારે હું દાટી દઈશ. જો આપણી યોજના સફળ થઈ તો સાહેબ મને 10 લાખ આપી દેશે અને એ પૈસાથી હું આર્થિક સ્થિતિને હું સંભાળી લઈશ અને તમે તમારા પ્રેમી સાથે લગ્ન કરી વિદેશમાં સેટલ થઈ શકો છો. તમે તમારા પ્રેમીને ફોન કરીને કહો કે તરત જ વિદેશ જવાનું પ્લાનિંગ કરે. સાહેબની નજરોથી દૂર જઈને પ્રેમી સાથે સારી જિંદગી વિતાવો તમે, અને પછી ભૂલથી પણ તમારા પિતા સાથે વાત ના કરતા. તમે તેની નજરોમાં મરી ગયા છો એટલે એવું જ રહેવા દેજો. હા. સાંભળવામાં તો બહુ સારું લાગે છે, પણ શું સાચી કરી શકીશું? હા છોટી માલકીન, એમાં જ આપણી ભલાઈ છે. ક્યાંક એમને તમે જીવતા છો એવી ખબર પડી ગઈ ને તો તેઓ મને જીવતો જીવ મારી નાખશે. તેથી કહું છું, દયા કરીને મારી વાત સમજો. નાની માલકીન, હાલો. આ જ્યુસને પીધા પછી તમે મરવાની એક્ટિંગ કરો. એની વિડીયો બનાવીને હું સાહેબને મોકલી આપીશ અને એમને વિશ્વાસ થઈ જશે કે તમે ખરેખર મરી ગયા છો. પછી તમે વિદેશ જતા રહેજો. ફટાફટ પી લો. ઠીક છે આપ. હા. આ આ શું થાય છે? ગળું બંધ થઈ ગયું છે. જ્યુસમાં કંઈ પડી ગયું હતું કે? આ માં અ, 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 આ, 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 રાજુ, મને ઉલટી થાય છે. આ, 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 બાપ રે! આ, 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 આ. હં? હં? હા સાહેબ, બોલો. તારો મોકલેલો વિડીયો જોયો, બહુ ખુશ થયો રાજુ. ધન્યવાદ સાહેબ. તે મારી ઇજ્જત બચાવી. હા ધન્યવાદ સાહેબ. જેવું તમે કીધું એમ જ આ લાશને લઈ જઈને ફાર્મ હાઉસની બાજુમાં તળાવની પાસે હું એને દાટી દઈશ. તમે જે વાયદો કર્યો એ 10 લાખ રૂપિયા મને મોકલી આપો સાહેબ. સારું રાજુ, પહેલા એને દફનાવી દે. તારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દઈશ. હા સારું સાહેબ. નાની માલકીન, હા, ઊભા થાઓ. અહીંયાથી બચીને હા. ક્યાંક જતા રહો. હા, ઠીક છે જલ્દી રાજુ. નીકળો નાની માલકીન. હમ, બેગ લો ને. હા, હા. આ, હા, હા. હું જાઉં છું જલ્દી રાજુ. નીકળો. હમ. હા. હા, હા, જાઓ હા, જાઓ. હા. જલ્દી. લાવ. ખૂબ ધન્યવાદ રાજુ. હા હું સારું. જાઉં છું, તું તારું જાઓ ધ્યાન જાઓ. રાખજે. સંભાળીને હા, જાઓ. હા. હા. અરે. હા.